એકમ 1 શાકભાજી પાકમાં સિંચાઈ વ્યવસ્થાપન. સેશન 2 પાણીની જરૂરિયાત અને સિંચાઈ. સેશન 2 પાણીની જરૂરિયાત અને સિંચાઈ. પાણીની જરૂરિયાતો. પાકની પાણીની જરૂરિયાત WR પાકની વૃદ્ધિ અને ઉપજ માટે જરૂરી પાણીનું કુલ પ્રમાણ છે, જે વરસાદ અથવા સિંચાઈ અથવા બંને દ્વારા પૂરી કરવામાં આવી શકે છે. પાક અને જમીનની રૂપરેખા માટે વિવિધ પાકમાં પાણીની જરૂરિયાત હોય છે. તે સિંચાઈની જરૂરિયાત IR થી અલગ છે, જે વરસાદ અને જમીનની રૂપરેખાના યોગદાન માટે પાક વિસ્તારમાં અસર કરતા પાણીનું કુલ પ્રમાણ છે. જ્યારે સિંચાઈ દ્વારા પૂરતા પાણીની જરૂરિયાતને પૂરી કરવામાં આવે છે તો WR અને સિંચાઈની જરૂરિયાત IR બંને સમાન હોય છે. તેને સૂકા પદાર્થના એક એકમના ઉત્પાદન માટે જરૂરી શોષિત પાણીના એકમના રૂપમાં વ્યક્ત કરવામાં આવે છે. પાણીની જરૂરિયાત બાષ્પીભવન સ્ત્રાવ પ્લસ પ્રયોગ હાનિ પ્લસ વિશેષ જરૂરિયાત. બાષ્પીભવન સ્ત્રાવ ET પાકમાંથી બાષ્પીભવન દ્વારા અને જમીનમાંથી બાષ્પીકરણ. પ્રયોગહાનિ દ્વારા પાણીનું કુલ નુકસાન. સિંચાઈના પાણીના પ્રયોગ દરમિયાન પાણીનો અભાવ. વિશેષ જરૂરિયાતો જમીનની તૈયારી, રોપણી, લીચિંગ વગેરે માટે જરૂરી પાણી. કેટલી સિંચાઈ કરવાની છે? જો કોઈ ખાસ પાકની પાણીની જરૂરિયાત પ્રતિદિન 6 મી છે, તો એનો અર્થ એ છે કે દરરોજ આપણે પાકને 6 મી પાણી આપવું જોઈશે. વ્યવહારિક રીતે વિસ્તારની સ્થિતિમાં તે સંભવ નથી, આથી દર 5 દિવસ માટે 30 મી અથવા દરેક 10 દિવસ માટે 60 મી આપી શકાય છે. વિકાસની સિઝન. પાકના પ્રકાર અને જમીનના પ્રકાર અને તેની સ્થિતિની સાથે સિંચાઈની આવૃત્તિ જુદી જુદી હોય છે. શાકભાજીવાળા પાકને પાણીની જરૂરિયાત. ટામેટા 100 થી 800, મરચાં 450 થી 500, રીંગણ 1000, બટાકા 500 થી 700, ડુંગળી 140 થી 700, તરબૂચ 500, વટાણા 350 થી 500, ફુલાવર 350, કઠોળ 300-500, કોબીજ 380-500. સમજવા માટેના મુદ્દા. પાકની પાણીની જરૂરિયાત વાતાવરણમાં વ્યક્ત કરવામાં આવે છે. ગરમીની સિઝનમાં પાકને ઠંડીના સમયની સરખામણીમાં વધારે પાણીની જરૂરિયાત હોય છે. લાંબા સમયના પાકમાં પાણીની વધુ જરૂરિયાત હોય છે. છીછરા મૂળવાળી શાકભાજીના પાકને હળવી પરંતુ સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. સમયસર સિંચાઈથી વધારે સારી ઉપજ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન થાય છે. કેટલીક શાકભાજી અર્થાત રીંગણ, મરચાં, તરબૂચ, ચૌલાઈ, અમરંદ વગેરે આંશિક દુષ્કાળને સહન કરી શકે છે. રેતાળ જમીનને પાણીની ઓછી ઊંડાઈની જરૂરિયાત હોય છે, પરંતુ ચીકણી જમીન કરતાં વધારે વાર. પૂરથી બચો નહીં તો તે ખરાબ વાયુ સંક્રમણ અને ખરાબ અંકુરણનું કારણ બનશે. પાકની વૃદ્ધિ અને વિકાસ માટે નિયમિત સિંચાઈ આપવાથી ઝાડ અને ખેતર ભેજવાળા રહે છે, પરંતુ ભીના નથી થતા. શાકભાજીના પાકને મૂળની ઊંડાઈના આધાર પર 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. જુદા જુદા શાકભાજી પાકના મૂળની ઊંડાઈ. મૂળ ઊંડાઈ શ્રેણી. મૂળની ઊંડાઈ. શાકભાજીના પાક. છીછરા મૂળ 45 થી 60 સેન્ટીમીટર. ડુંગળી, કોબીજ, ફુલાવર, અજમો, બટાકા, મૂળા, રાજમા, લેટ્યુસ, લીલા પાંદડા વાળો વિલાયતી છોડ જેના કાચા પાંદડા ખવાય છે, બ્રોકોલી, લીલી કોબીજ. મધ્યમ રીતે ઊંડા મૂળ 90 થી 120 સેન્ટીમીટર. કઠોળ, બીટ, સલગમનો છોડ, કંદમૂળ, કાકડી, રીંગણ,
મરચાં, શિમલા મિર્ચ, તરબૂચ, ટામેટા. ઊંડા મૂળ. આનાથી વધારે 120 સેન્ટીમીટર. શતાવરી, ઇસ્પરેગ્સ, સીતાફળ, શક્કરટેટી, શક્કરિયા, તરબૂચ. સિંચાઈ ક્યારે કરવી? વનસ્પતિ પાકની વૃદ્ધિ દરમિયાન છોડના કેટલાક તબક્કા પાણીના તણાવ પ્રત્યે ઘણા જ સંવેદનશીલ હોય છે. જો આ સ્તર પર સિંચાઈ નથી કરવામાં આવતી તો પાકની વૃદ્ધિ અને ઉપજ પર પ્રતિકૂળ અસર થાય છે. તેને ગંભીર સ્થિતિના રૂપમાં જાણવામાં આવે છે. શરૂઆતી પાક અવસ્થામાં પાણીના અભાવથી પાકની પરિપક્વતામાં મોડું થાય છે અને ઉપજ ઓછી થઈ જાય છે. જ્યારે પાકના પછીના તબક્કાઓમાં ભેજનો તણાવ ઉપજની ગુણવત્તાને ઓછી કરે છે. તેથી ઊંચી ઉપજ અને સારી ગુણવત્તાવાળી ઉપજ માટે પૂરતો ભેજ જરૂરી છે. સિંચાઈની આવૃત્તિ અને આપવામાં આવતું પાણીનું પ્રમાણ મૂળ પ્રણાલીના ઊંડાણ, પાણીના ઉપયોગ માટે કાર્યક્ષમતા, વિકાસના તબક્કા, જમીનના પ્રકાર, પ્રચલિત હવામાનની સ્થિતિ અને શાકભાજી પાકનો વાસ્તવિક વપરાશ ઉપયોગ જેવા કારણોની સંખ્યા પર નિર્ભર કરે છે. વધારે ઉપજ અને સારી ગુણવત્તાવાળી ઉપજ માટે શાકભાજીને વારંવાર અને સમય પર સિંચાઈની જરૂરિયાત હોય છે. ક્યારે સિંચાઈ કરવાની છે એ નિર્ણય દ્રશ્ય છોડ સૂચકાંક, જમીનની ઉપસ્થિતિ અને આબોહવાના માપદંડના આધાર પર લઈ શકાય છે. વચલા દિવસોમાં છોડને પાડવા અને વીંટાળવા જેવા દ્રશ્ય લક્ષણોનો ઉપયોગ સિંચાઈના સમયને નક્કી કરવા માટે કરવામાં આવે છે. જ્યારે મૂળના વિસ્તારની જમીનના નમૂનામાંથી સારી રીતે માટીના ગોળા નથી બનતા, તો સિંચાઈની યોજના બનાવી શકાય છે. મોટા ભાગના પાકમાં પાણીના અગત્યના સમયગાળાની ઓળખ ત્યારે કરવામાં આવે છે જ્યારે સ્તરમાં મૂળના વિસ્તારમાં પૂરતો ભેજ ટકાવી રાખવા માટે સિંચાઈ કરવી જોઈએ. પાણીના પ્રયોગની આવૃત્તિ એ સિંચાઈ સમયનો આધાર છે જેમાં પાણીને પાકની જરૂરતો અને જમીનની પ્રકૃતિને આધારે પૂરું પાડવાનું છે. શાકભાજીના પાકના મહત્વપૂર્ણ તબક્કા. પાક. ગંભીર તબક્કા. ટામેટા, મરચાં, રીંગણ. ફૂલ, ફળના ઝૂમખા અને ફળનો વિકાસ. બટાકા. કંદનો આરંભ અને કંદનો વિકાસ. ભીંડા. ફૂલ અને ફળીનો વિકાસ. મૂલા, ગાજર, સલગમનો છોડ, કંદમૂળ, બીટ. મૂળની વૃદ્ધિ વિકાસ. ડુંગળી, લસણ. કંદના નિર્માણ અને વૃદ્ધિ. વટાણા, કઠોળ. ફૂલ, ફળીના ઝૂમખા અને ફળીનો વિકાસ. કોબીજ, ફુલાવર. ટોયનું નિર્માણ અને વૃદ્ધિ. પાંદડાવાળા શાકભાજી. સંપૂર્ણ પાકનો સમયગાળો. સિંચાઈના પ્રકારો. પાક માટેના ખેતરમાં સિંચાઈના પાણીના પ્રયોગના રસ્તાને સિંચાઈના પ્રકારો તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય સિંચાઈ પદ્ધતિની પસંદગી મુખ્ય રૂપથી જમીનની વિશેષતાઓ, પાક પ્રણાલી, જમીન સ્થળાકૃતિ, સિંચાઈના પાણીનું પ્રમાણ અને ગુણવત્તા અને મજૂર અને ઊર્જા જેવી ઇનપુટની પ્રકૃતિ અને ઉપલબ્ધતા પર આધારિત છે. સિંચાઈની 4 સિદ્ધાંત પ્રણાલી પદ્ધતિ છે એટલે કે સપાટી, ઉપસપાટી, હવાઈ અથવા ઓવરહેડ અથવા છંટકાવ સિંચાઈ અને ટપક સિંચાઈ. કાર્યક્ષમ પદ્ધતિનો હેતુ ઉપજ વધારવા માટે ઇનપુટ્સની સાથે સિંચાઈના પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. જમીન સ્થળાકૃતિ, જમીન અને પાકના પ્રકાર, પાણીની ગુણવત્તા અને પ્રમાણ,
મજૂર અને ઊર્જાની ઉપલબ્ધતા એ સિંચાઈ પદ્ધતિ નક્કી કરવાના કારણ છે. સિંચાઈની પદ્ધતિ અને સામાન્ય પ્રકાર ચિત્રમાં આપવામાં આવ્યા છે. સિંચાઈની પદ્ધતિ: સપાટી, ઉપસપાટી, છંટકાવ, ટપક. સિંચાઈની પદ્ધતિ: ફેરવાય તેવું, મર્યાદા, અર્ધકાયમી, ચેક બેસિન, કાયમી, ચાસ પાડવા હળ વડે ખેડવું. જમીનની સપાટી સિંચાઈ પ્રણાલી પદ્ધતિ: આ સિંચાઈની સૌથી સામાન્ય અને સસ્તી પદ્ધતિ છે. તેને ગુરુત્વાકર્ષણ સિંચાઈ પદ્ધતિના તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પાણીની એક ધારા શરૂ કરીને ચેનલ, પાઇપ કે નળીઓના માધ્યમથી ખેતરમાં પાણી નાખવામાં આવે છે અને આખા વિસ્તારની સપાટી પર પ્રવાહને ફેલાવવા માટે ગુરુત્વાકર્ષણ અને હાઇડ્રોસ્ટેટિક દબાણનું પાલન કરે છે. જમીન સમતલ કરવી અને ચોરસ કરવી એ જરૂરી કાર્ય છે. સપાટી સિંચાઈની પદ્ધતિઓ અગત્યની છે. 1. પૂર 2. ક્યારી અથવા પૂર પદ્ધતિ 3. બેસિન, રિંગ અને બેસિન પદ્ધતિ અને 4. ચાસ પાડવા, ચાસ અથવા પહોળો ચાસ અથવા ઊભી ક્યારી. 1. પૂર સિંચાઈ પદ્ધતિ: આ સિંચાઈની એક પ્રાચીન પ્રથા છે જેમાં એક ખેતરમાં પાણીના નાળા ખુલે છે અને તેથી જમીનની સપાટીને એક ચાદરના રૂપમાં ઢાંકવા માટે બધી દિશાઓમાં સ્વતંત્ર રીતે પ્રવાહ કરવાની અનુમતિ, પરવાનગી મળે છે. આ વિસ્તારમાં અભ્યાસ કરવામાં આવે છે જ્યાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે અને જમીન સમતલ છે. પૂર પદ્ધતિ દ્વારા સારા સમતલ ખેતરમાં ડુંગળી, લસણ, વટાણા, પાલક, ધાણા, મેથી અને ચૌલાઈ, અમરંત જેવી પ્રસારણ પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવેલ શાકભાજીના પાકમાં અત્યારે પણ લગાવવામાં આવે છે. લાભ, ફાયદા: 1. આનો યોગ્ય રીતે સમતલ જમીન પર અમલ થાય છે. 2. ગુરુત્વાકર્ષણ અને હાઇડ્રોસ્ટેટિક દબાણના ઉપયોગના કારણે સંચાલનની ઓછી કિંમત. 3. કાર્યક્ષમ માનવ સંસાધનની જરૂર નથી. 4. કોઈ વિશેષ સાધનની જરૂરિયાત નથી. પૂર સિંચાઈ પદ્ધતિ. નુકસાન: 1. આ સિંચાઈની અવૈજ્ઞાનિક અને અકુશળ પદ્ધતિ છે. 2. આ પદ્ધતિમાં સિંચાઈના પાણીનું વધારે નુકસાન થાય છે. 3. આને સિંચાઈની બીજી પદ્ધતિની સરખામણીમાં પ્રતિ યુનિટ વિસ્તારમાં વધારે પાણીની જરૂરિયાત હોય છે. 4. વિશાળ પાક અને પાણી ભરાવા પ્રત્યે સંવેદનશીલ પાકો અને માટીમાંથી પેદા થતા રોગોના પ્રસાર માટે અયોગ્ય છે. 5. આ બધા ખેતરની સપાટીને ભીની કરી દે છે. આ માટે આ વિસ્તારમાં નીંદણ વધી જાય છે. 6. ખેતરમાં માટીના પ્રવેશ દરનો તફાવત મૂળ વિસ્તારમાં પાણી વિતરણની એકરૂપતાનું કારણ બને છે. 7. પોષક તત્વોનું નુકસાન વધારે છે. સીમા સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં જમીનને સમતલ કરવામાં આવે છે અને દરેક પટ્ટીની વચમાં 30 સેમી ઊંચાઈની મર્યાદા બનાવી યોગ્ય આકારની અલગ-અલગ પટ્ટીઓમાં ભાગ પાડવામાં આવે છે. 3 થી 10 મીટર પહોળી પટ્ટીઓ અને 30 થી 90 મીટરની લંબાઈ સાથે 0.5% સુધી ઢાળનું નિર્માણ થાય છે. તે જુદા જુદા પ્રકારના નજીક અને હારના, રો, વધતા જતા શાકભાજી પાક માટે ઉપયોગી છે. લાભ: 1. સીમાઓ અને પટ્ટીઓને તૈયાર કરવી, સંચાલિત કરવું અને ટકાવી રાખવું સરળ છે.
2. આ નાની પટ્ટીઓને બનાવી ઊભા ઢાળ પર પાકની સિંચાઈ કરવા માટે યોગ્ય છે. નુકસાન: 1. આના માટે સમતલ અને ચીકણી જમીનની જરૂરિયાત હોય છે. 2. સીમાની પટ્ટીને સિંચવા માટે પાણીના મોટા પ્રવાહની જરૂરિયાત હોય છે. 3. રેતાળ જમીન માટે યોગ્ય નથી. 4. પાણીના ભરાવાથી બચવા માટે યોગ્ય પાણી નિકાલ પદ્ધતિની જરૂરિયાત હોય છે. બેસિન પદ્ધતિની તપાસ કરો. તપાસ પદ્ધતિમાં વિસ્તારને ચોરસ અથવા લંબચોરસ તપાસમાં અથવા સિંચાઈ માટેના પિયતથી ઘેરાયેલા ભૂખંડોમાં વિભાજિત કરવામાં આવે છે. જમીનનો ભાગ સામાન્ય રીતે સમતલ હોય છે અથવા બહુ નાના ઢાળ હોય છે. આનો ઉપયોગ ખેતર અને રો, પંક્તિ બંને પાક માટે સફળતાપૂર્વક કરવામાં આવે છે. બેસિન પદ્ધતિમાં એક સંશોધન રિંગ એન્ડ બેસિન પદ્ધતિ છે જેમાં પાકની સિંચાઈ માટે છોડની ચારે બાજુ લગભગ 45 થી 60 સેન્ટીમીટર પહોળું એક વર્તુળાકાર બેસિન બનાવવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણીને એક જ ઝાડ અથવા વેલ શાકભાજીમાં સિંચવામાં આવે છે. શાકભાજી પાકમાં આનો કારેલા, દૂધી, તુરિયા, તરબૂચ વગેરે માટે અભ્યાસ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ સોલેનેસી, બટાકા, રીંગણ, મરચાં, તમાકુ, ટામેટા વગેરે ફેમિલીના શાકભાજી પાકોમાં નથી કરવામાં આવતો. ચેક બેસિન સિંચાઈ પદ્ધતિનો રેખા આલેખ. રિંગ અને બેસિન સિંચાઈ પદ્ધતિઓનો રેખા આલેખ. ફાયદા: 1. આનો ઉપયોગ અનિયમિત આકૃતિઓવાળા ખેતરોની સિંચાઈ માટે કરી શકાય છે. 2. જળ અનુપ્રયોગ અને વિતરણ ક્ષમતા સામાન્ય રીતે વધારે હોય છે. નુકસાન: 1. આના માટે યોગ્ય જમીન સમતલ કરવી જરૂરી છે. 2. તુલનાત્મક રીતે વધારે શ્રમ પ્રધાન. 3. સીમાઓ કૃષિ મશીનોના ઉપયોગમાં હસ્તક્ષેપ કરે છે. 4. આ પાણી ભરાવવા પ્રત્યે સંવેદનશીલ પાકો માટે યોગ્ય નથી. હળ વડે સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણીને બે ક્યારીઓની વચ્ચે હળ ખેડી ખેતરમાં લાવવામાં આવે છે. આ હળ ખેડવું જમીનના ઢોળાવ અનુસાર પાકની પંક્તિ વચ્ચે હરોળબદ્ધ હોય છે. હળખેડી સિંચાઈની દિશામાં સતત અને લગભગ એક સરખા ઢાળવાળી ચેનલ હોય છે. હળ ખેડવું 3 થી 6 મીટર લંબાઈમાં આ રીતે ફેલાયેલા છે જે પાણી ખેતરના દરેક ખૂણેખૂણા સુધી પહોંચે છે. રોપણીને પિયત અથવા ઉછરેલી ક્યારીઓ લગભગ 15 થી 22 સે.મી ઊંચા ના કિનારા પર કરવામાં આવે છે અને પાણીને 15 થી 20 સે.મી ઊંડા હળ ખેડાણમાં 30 થી 50 સે.મી પહોળાઈમાં આપવામાં આવે છે. આ પદ્ધતિ સામાન્ય રીતે ટામેટા, રીંગણ, મરચાં, મૂળા, ગાજર, ફુલાવર વગેરે જેવી શાકભાજીઓના પાકમાં સ્વીકારવામાં આવે છે. હળ ખેડાણ દ્વારા સિંચાઈ પદ્ધતિ. ફાયદા: 1. પાણીની કાર્યક્ષમતા ઓછા અપવ્યયના કારણે વધારે હોય છે. કારણ કે સિંચાઈ માત્ર હળ ખેડાણ દ્વારા કરવામાં આવે છે. 2. જમીનની સંપૂર્ણ સપાટીને પાણીથી ઢાંકવામાં નથી આવતી એ માટે નીંદણની સમસ્યા ઓછામાં ઓછી થઈ જાય છે. 3. તે રો, પંક્તિઓ અથવા ક્યારીઓ પર ઉગાડવામાં આવેલ શાકભાજી માટે વધારે યોગ્ય છે. 4. પ્રમાણમાં સહેલું કામ કરવું અને ઓછી મહેનતની જરૂરિયાત હોય છે
એટલા માટે બહુ મોંઘી નથી. 5. બાષ્પીભવનથી ઓછું નુકસાન થાય છે, કારણ કે આ ખુલ્લા પાણીના એક નાના વિસ્તારને દર્શાવે છે. 6. મોટા ભાગની જમીન માટે અનુકૂળ. નુકસાન: 1. પિયત કરવું અને હળ ખેડવું અને સિંચાઈના પાણીના વહેણ માટે વધારે મહેનતની જરૂરિયાત છે. 2. હળ ખેડાણ દ્વારા નીંદણ, છંટકાવ અને પાકની લણણી માટે ખેતરની મશીનરી સાથે હસ્તક્ષેપ કરે છે. 3. ખેડાણની નબળી સ્થિરતા, જમીનની સપાટીને લગતી સમસ્યા અને ઊંચા ધોવાણ દરને કારણે રેતાળ જમીન માટે યોગ્ય નથી. 4. અસમતલ જમીન પર લાગુ નથી, કારણ કે પાણીના યોગ્ય પ્રવાહ માટે સમતલ વિસ્તારની જરૂરિયાત હોય છે. ઉપસપાટી સિંચાઈ. ઉપસપાટી સિંચાઈમાં જમીનની સપાટીની નીચે પાણી અને કોશિકાઓ દ્વારા પાણીનું આવનજાવન થાય છે. જ્યારે મૂળના વિસ્તારની નીચે એક અભેદ્ય આવરણ સ્વાભાવિક રૂપથી હાજર હોય છે, તો પાણીને અભેદ આવરણ સુધી ખોદવા વાળી શૃંખલાની પરવાનગી આપવામાં આવે છે, જે ત્યારે મૂળના વિસ્તારને પાછળથી ભીનું કરવા માટે ચાલે છે. કૃત્રિમ ઉપરુસપાટી સિંચાઈમાં છિદ્રિત અથવા છિદ્રયુક્ત પાઇપોને મૂળના વિસ્તારની નીચે ભૂગર્ભમાં પાથરવામાં આવે છે અને યોગ્ય સાધનોથી પાણીને પાઇપમાં લાવવામાં આવે છે. લાભ, ફાયદા. 1. ઓછા બાષ્પીભવનના કારણે પાણીની અછતને ઓછી કરે છે. 2. ખેતર સંચાલનની સાથે કોઈ વિક્ષેપ ઉત્પન્ન ના કરો. 3. પાકની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ ઊંડાઈ પર પાણીના સ્તરને બનાવી રાખવું સહેલું છે. નુકસાન: 1. આની સ્થાપના માટે ઊંચી કિંમતની જરૂરિયાત હોય છે. 2. વ્યવસ્થામાં છિદ્રની ભાળ મેળવવી મુશ્કેલ. 3. મરામત માટે મોટા ખર્ચની જરૂરિયાત હોય છે. 4. જ્યાં પાકને અંકુરિત કરવા માટે ઘણીવાર સિંચાઈની જરૂરિયાત હોય છે, ત્યાં આ પદ્ધતિ યોગ્ય નથી. છંટકાવ સ્પ્રિંકલર અથવા ઉપરી સિંચાઈ ઓવરહેડ ઇરિગેશન. સિંચાઈ માટે છંટકાવ પદ્ધતિમાં પાક પર પાણીની સાથે સાથે વર્તુળાકાર રીતે વરસાદના રૂપમાં છંટકાવ કરવામાં આવે છે. દબાણની સાથે પાણી સ્ટેન્ડની સાથે લાગેલી પાઇપોના માધ્યમથી સ્પ્રિંકલર છંટકાવ નોઝલની સાથે બળપૂર્વક કરવામાં આવે છે. નોઝલ પાણીના દબાણના કારણે ફરે છે અને પાતળા સ્પ્રે છંટકાવ ના રૂપમાં પાણી ફેલાય છે. પાણીને નિયંત્રિત માત્રામાં આપી શકાય છે અને એકસરખી રીતે વહેંચી શકાય છે. આ અન્ય પદ્ધતિની સરખામણીમાં ઘણી વધારે કાર્યક્ષમ પદ્ધતિ છે. આ પહાડી અને અયોગ્ય ક્ષેત્રો માટે એક આદર્શ પદ્ધતિ છે જ્યાં અન્ય પદ્ધતિઓનો ઉપયોગ નથી કરી શકાતો. સ્પ્રિંકલર સિસ્ટમ છંટકાવ પદ્ધતિ ના પ્રમુખ ઘટક પંપ, મેઇન લાઇન, લેટરલ, બાજુની પાઇપ અને સ્પ્રિંકલર ફુવારો છે. લાભ, ફાયદા. 1. તેનો ઉપયોગ ઊંચી નીચી જમીનની સિંચાઈ માટે કરી શકાય છે. 2. કૃષિ સાધનોના ઉપયોગ દરમિયાન કોઈ અડચણ નથી. 3. પાણીની બચત 30-35% સુધી છે. 4. આ પદ્ધતિથી ખાતર અને જંતુનાશક દવાઓ પણ લગાવી શકાય છે. 5. પાકની જરૂરિયાત મુજબ પાણીના પ્રમાણને નિયંત્રિત કરી શકાય છે. 6. સિંચાઈ માટે જમીનનો વધુ વિસ્તાર આવરી શકાય છે. 7. ઠંડીના સમય દરમિયાન હિમને નિયંત્રિત કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. નુકસાન: 1. સ્થાપના અને જાળવણીનો ખર્ચ ખૂબ વધારે છે.
2. ઊંચા વાયુ વેગથી પાણીની વિતરણ પદ્ધતિ પ્રભાવિત થાય. 3. જો પાણીમાં ઓગાળેલા ક્ષાર સરાહનીય પ્રમાણમાં છે તો તે યોગ્ય નથી. 4. આ પદ્ધતિના સંચાલન અને જાળવણી માટે કુશળ મજૂરોની જરૂરિયાત હોય છે. 5. વધારે અંતરવાળી લાંબા સમયના પાકની સ્થિતિમાં ઉપયોગી નથી. છંટકાવ અથવા જમીનની ઉપર સિંચાઈ પદ્ધતિઓ. ટપક સિંચાઈ પદ્ધતિ. આને યુક્તિ ટ્રિકલ સિંચાઈ અથવા સૂક્ષ્મ સિંચાઈના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જે પાણીનો પુરવઠો અસ્તત રીતે સ્ત્રાવના માધ્યમથી ધીમા દર પર નિરંતર ટીપા જમીનની સપાટી પર અથવા સીધા મૂળ વિસ્તાર પર કરે છે. મૂળ વિસ્તાર સીધા અને સતત ભીના હોય છે. આ પદ્ધતિથી ખાતર અને રસાયણ સંશોધન પણ લાગુ કરી શકાય છે. આ બહુ ઓછા સિંચાઈ પાણીની જરૂરિયાતવાળી પાણીની વધુ કુશળ ઉપયોગ પદ્ધતિ છે. આ પ્રકાર પાણીની અછતવાળા વિસ્તારો માટે યોગ્ય છે. તે અન્ય પારંપરિક પદ્ધતિની સરખામણીએ 40થી 60% પાણી બચાવે છે. ટપક સિંચાઈ પદ્ધતિના ઘટક. હેડ કંટ્રોલ યુનિટ. પદ્ધતિની જરૂરિયાતના આધાર પર આમાં નીચે લખેલ સાધન હોય છે. 1. પંપ. આમાં સ્ત્રોતમાંથી પાણી કાઢવા અને નોઝલના માધ્યમથી વિતરણ કરવા માટે દબાણ આપવામાં આવે છે. 2. ખાતર ટેન્ક. આનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે સિંચાઈની સાથે ખાતર પણ નાખવામાં આવે છે. 3. ફિલ્ટર. ગરણીય પાણીમાં રહેલી અશુદ્ધિઓને સાફ કરવી એ તેનો મુખ્ય હેતુ છે. 4. મુખ્ય લાઇન અને પેટાલાઇન. તે પાણીના સ્ત્રોતની બાજુમાં પાણીના વિતરણ માટે લચીલા, મરોડદાર, કાળા પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) પાઇપ છે. 5. બાજુની રેખાઓ. તે 1 થી 1.25 સે.મી વ્યાસના કાળા મરોડદાર PVC પાઇપ હોય છે જે મુખ્ય અથવા પેટા મુખ્યથી દૂર ખસે છે. બાજુને સામાન્ય રીતે એકબીજાને સમાંતર રાખવામાં આવે છે. 6. એમીટર અથવા ડ્રીપર્સ. ટપક. તે બાજુમાં નિયમિત અંતર પર નક્કી થાય છે. આ ડ્રીપ ટપક પદ્ધતિમાં સૌથી મહત્વપૂર્ણ ઘટક છે અને પાણીના પ્રવાહના દરને નિયંત્રિત કરે છે. ટપક સિંચાઈના ઘટક. લાભ, ફાયદા. 1. આ 80 થી 90% પાણીના ઉપયોગની કાર્યક્ષમતાવાળી સૌથી કુશળ પદ્ધતિ છે. 2. આ 40 થી 60% સુધી પાણી બચાવે છે. 3. આ પદ્ધતિ પ્રવાહી ખાતરની સીધા મૂળના વિસ્તારમાં પુરવઠાની સુવિધાને પણ આપે છે. 4. છોડની ઉપજ 10 થી 25% સુધી વધારો. 5. નિંદણની સમસ્યા અને મહેનત ઓછામાં ઓછી લાગે છે. 6. ઢાળ અથવા અયોગ્ય જમીન માટે આદર્શ, ખાસ કરીને પહાડો પર. નુકસાન. 1. સ્થાપનાની કિંમત બહુ વધારે છે. 2. આને નિયમિત સંભાળ અને જાળવણીની જરૂરિયાત છે. 3. આને જાળવી રાખવા અને સંચાલન કરવા માટે ટેકનિકલ કૌશલ્ય જરૂરી છે. 4. જ્યાં પાણી અથવા ભૂગર્ભ, જમીનની નીચેની માટીનો ભાગ માં મોટા પ્રમાણમાં મીઠું, ક્ષાર હોય છે ત્યાં આ યોગ્ય નથી. ફળદ્રુપતા. આ પાણીમાં ઓગળેલા ઘટ્ટ ખાતર અથવા સિંચાઈના પાણીની સાથે પ્રવાહી ખાતરના પ્રત્યક્ષ ઉપયોગની પ્રક્રિયા છે.